આપણા ગુજરાતમાં એક એવું અનોખું શિવ મંદિર આવેલું છે જ્યાં શિવલિંગ પર લોકો રોટલીનો અભિષેક કરે છે. હવે સામાન્ય રીતે લોકો શિવલિંગ પર જળ ચડાવે છે, દૂધ ચડાવે છે અને ઘણા લોકો બીલીપત્ર પણ ચડાવતા હોય છે. પરંતુ આપણા ગુજરાતમાં આવેલા મંદિરમાં લોકો રોટલીનો અભિષેક કરે છે. ઇન્ટરેસ્ટિંગ છે ને? એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ મંદિર આપણા ગુજરાતના પાટણમાં આવેલું છે. કયું છે આ મંદિર? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે અત્યારે ગુજરાતભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને શ્રાવણ મહિનામાં લોકો શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધનો, જળનો અથવા તો બીલીપત્રનો અભિષેક કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ લોકો શિવલિંગ પર રોટલીનો અભિષેક કરતા હોય? નહીં સાંભળ્યું હોય. આવું અનોખું મંદિર આપણા ગુજરાતના પાટણમાં આવેલું છે અને આ મંદિરનું નામ છે રોટલીશ્વર મહાદેવ મંદિર. લોકો આ મંદિરમાં જઈને શિવલિંગ પર રોટલીનો અભિષેક કરે છે અને અભિષેક કર્યા બાદ એ રોટલી મૂંગા પશુ પક્ષીઓને ખવડાવી દેવામાં આવે છે. સાથે જ મેં તો એવું પણ સાંભળ્યું છે કે ગયા સોમવારે આ મંદિરમાં 11,000 રોટલીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આખા શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં 1,11,000 રોટલીનો અભિષેક કરવામાં આવશે અને આ બધી જ રોટલી મંદિરની બહાર રહેતા પશુઓને ખવડાવી દેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે બધાએ પાટણમાં આવેલ રોટલીયા હનુમાન વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાં હનુમાન દાદાને રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. આ જ મંદિર પરિસરમાં રોટલીશ્વર મહાદેવનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં લોકો શિવલિંગ પર જળ, દૂધ અને તેની સાથે જ રોટલીનો પણ અભિષેક કરે છે. આ મંદિર પરિસરમાં જે બહારથી લોકો દર્શન કરવા આવે છે એ લોકો પણ પ્રસાદ રૂપે રોટલી ચડાવી શકે છે. એટલા માટે પરિસરમાં એક ઇલેક્ટ્રિક મશીન પણ લગાવવામાં આવ્યું છે, જેમાં સ્વિચ દબાવતાની સાથે જ થોડી જ વારમાં ઘણી બધી રોટલીઓ તૈયાર થઈ જાય છે અને લોકો આ રોટલીઓને પ્રસાદ રૂપે ભગવાનને ચડાવે છે, જે બાદ આ રોટલીઓ બહાર રહેતા મૂંગા પશુઓ ખાઈ લે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો.